બોટાદ ખાતે ડાયમંડ એસોસિએશન દ્વારા 7મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. બોટાદ ખાતે આવેલ હીરા બજારમાં ડાયમંડ એસોસિએશન દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 7મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરેલ છે. આ રક્તદાન કેમ્પમાં 300 બોટલ જેટલું રક્તદાન કરવામાં આવેલ હતું અને સાંજ સુધીમાં આશરે 1000 જેટલી બોટલનું રક્તદાન થવાની શક્યતા રહેલી છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ હોશભેર રક્તદાન કરેલ હતું. સર, આપનો પરિચય. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો. હું પ્રમુખ બન્યો ત્યારથી 7મો બ્લડ કેમ્પ છે. દર વર્ષે 800,000 બોટલ બ્લડ ડોનેટ થાય છે. ભાવનગરની બાંભણિયા બ્લડ બેંક આવે છે, બોટાદની બ્લડ બેંક આવે છે અને જરૂરિયાતમંદોને બ્લડ પૂરું પાડવામાં આવે છે. કેટલી બોટલનું આજે અનુદાન કરવામાં આવ્યું તેના વિશે? અત્યારે 300 બોટલ થઈ ગઈ છે અને સાંજ સુધીમાં 1000 બોટલ થઈ જાય છે એવો અમારો અંદાજ છે.